હેલો ગાઈઝ તો આજના મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. જય શ્રી રામ. તો આપણે ક્યાં વાડીએ જોઈએ, આપણે બીજે ક્યાંય ન હોય, આપણું ઠેકાણું જ વાડી છે ને પાણી ચાલુ છે વાડી રચકામાં. શું કે નાકું ભરાઈ ગયું. હાલો મળીએ થોડી વારમાં. તો શું કે મિત્રો, મજામાં જઈશો તમે બધા. તમારે બેઠા બેઠા વ્લોગ જો તમે મજામાં હોય ને, તમને ખબર ન પડે કે અહીંયા શું થાય. એટલે એવું હે કે પાણી ચાલુ હતું અને આપણી સાથે થઈ ગયો મોટો એવો કાંડ એટલે આલા કાંડ જ થઈ ગયો મોટો. તમને બતાવું, જોઈ લ્યો. ધીસ ઇઝ માય ચંપલ. અને આ તૂટી ગયા અને હાલ આમાં હાલવાનું છે, આમ હાલવું પડશે. ગાઈઝ આપણા ચંપલની દશા એવી થઈ ગઈ એટલે બોલો. એક તો આ માથે દિવસ આવો તડકો પડે છે અને આ ચંપલ તૂટી ગયું. બોલો સમજો શું કરું હવે. આ ગરમીનું ઘરે કેમ હાલીને જવું. અને અમારે વચ્ચે ભોગાવા નદી આવે છે. ભોગાવા નદીમાં રેતી એની ગરમ કેટલું લાગે ખબર ના હાલીને જવામાં. એટલે આવું છે યાર. ચલો આ ચંપલનું કંઈક કરવું પડશે એવું લાગે. એનો વાહ લાઇટે વહી જો. આવું છે આ દુઃખના દાડા છે, દુઃખના દાડા. સમજો યાર, તમે સમજો. એક ચપ્પલ હાજુ હોય પાછું. કોઈને જોઈને કોઈ જોઈ તો લઈ જજો, કોમેન્ટ કરી દેજો એટલે એક આપી દઈશ. અને આ બીજું તો તૂટી ગયું છે. આને પહેરીને ઘરે કેમ જવું. એટલે હે ને આને આપણે આપી દઈશું વિદાય. આ બે ચપ્પલને વિદાય આપવાની છે. અને હવે આપણે હે ને જોઈ લો એક જ મિનિટ. હવે આપણે આ ઉઘાડા પગે જ ઘરે જવાનું છે. લાઇટ વહી ગઈ છે. હવે લાઇટનું કોઈ ઠેકાણું નથી ક્યારે આવે. આવશે તો પાણી ચાલુ કરશું. બાકી નગર જો આવા દાઘણું કહેવાય, શું કહેવાય ને અમારે અહીંયા તો ગામડામાં એને દાઘણું કહે. એટલે આમાં હવે આવા તડકાનું ઘરે જવાનું છે ઉઘાડા પગે. એટલે ધ્યાન રાખવું. હતું એવું કે હું શું કહેવાય નાકું વાળતો હતો ને ગરમી લાગતી એટલે ચપ્પલ પહેરીને નાકું વાળતો હતો. તે નાકું વાળી લીધું, પછી આમ નાકું વાળીને આમ પગ ઉપાડતો હતો ને તારે ચપ્પલ તૂટી ગયું. ચપ્પલ વहीं પર ખતમ હો ગયે. એટલે હવે આપણે હે ને પૂરું હવે ઘરે વહી જઈશું. આવા તડકાને હાલીને ગરમી એવી પડે છે ને, શું કહેવાય ઉકલી જાય એવી. સારું હાલો મળીએ હમણાં ઘરે જઈને થોડી વારમાં. નમસ્કાર મિત્રો. તો એમાં આપણે જવાનું હતું ઘરનો પ્લાન, પણ થયું એવું. કરમની કઠણાઈ કોને કહેવાય ખબર છે તમને? કે જ્યારે આમ શું કહેવાય બધી બાજુથી જિંદગી છે ને, સમજી જાઓ. આપણે ઘરે જવાનું નક્કી જ હતું. હાલતા થતા આપણે ચપ્પલ તૂટી ગયા એટલે. અને હે ને લાઇટ આવી. આમથી લાઇટ હે ને 2 દી ને 3 દી એને આવતી ને અત્યારે લાઇટ આવી. આને કરમની કઠણાઈ કહેવાય. હવે મારે હું યાર આ તડકાનું ગરમ એટલું લાગે છે ને, આ તડકાની મારે પાછી મોટર ચાલુ કરવા જવાય નહીં. આ રહેવાતું નહીં, પગમાં ગરમી એટલી લાગે છે. આને કરમની કઠણી કહેવાય. જિંદગી બધી બાજુથી ચાલુ કરે ને એ બધી બાજુથી આવું કરે. શું કરવું ત્યારે? જે હોય આ પાણી તો પાવું પડશે. એને વિના તો હાલશે નહીં. મોટર ચાલુ કરવા જવાનું કૂવે. અરે રે ગરમી એટલી લાગે ને, આમ જો દાઘણું રહેવાતું નથી. શેઢે હાલવું પડશે એવું લાગે. શેઢે કદાચ થોડુંક હે ને ખડ હે ને, એટલે ખડ એટલે ઘાસ મતલબ. એમાં ચાલવાથી હે ને ચાલવાથી હાલવાથી ભાઈ તું પાછું શહેરની ભાષા બોલતું જાય ઊંડું લાગે.
સોરી હાલો. તો આપણે જઈએ મોટર ચાલુ કરવા અને પગમાં રહેવાતું નથી, એટલું ગરમ લાગે. પણ શું કરવું, ચપ્પલ હાવ તૂટી ગયા. એક ચપ્પલ પહેરીને થોડું હવે તમને એમ લાગતું હોય કે મજા છે ખેતીમાં, ભાઈ મજા નથી. આવી રીતે ક્યારેક હેરાની થવું પડે. બધું બેઠા બેઠા એ ખેતીની બધું રીલમાં સારું લાગે, રિયલમાં તો આમ થઈ જાય. અને આપણો વ્લોગ જે જોતા હોય ને તો હેન્ડ ફ્રી નાખીને જવું, હેન્ડ ફ્રી ઇયરફોન. હગાવાલા તો કદાચ હગાવાલા મારો વ્લોગ જોતા હોય ને એને તો ખાસ ધ્યાન રાખ્યું હોય એવું કહી દઉં. મારો વ્લોગ જોવામાં હગાવાલાને ખાસ ધ્યાન રાખ્યું. હું તો કહું કાંટો ભાગ્યો કે હગાવાલા વ્લોગ જોવે ને એને કહી દઉં કે ધ્યાન રાખવું એમ વ્લોગમાં જોવામાં. હું વ્લોગમાં ક્યારે હું બોલી નાખું ને એનું મને ખબર હોતી નહીં. અને મોટર ચાલુ કરવાની છે આપણે. ક્યારેક શબ્દ એવા બોલાઈ જાય ને તો તમને છે ને તમારા કેરેક્ટર ઉપર લાગી આવશે. એટલે ધ્યાન રાખવું વ્લોગ જોવામાં. બાકી તો જે જોવે એ જોવે જ છે એને ખબર જ છે. મારા વિશે ખબર છે એ બધા આપણે ધમ ધોકાર ઉતારવાના વ્લોગ, બસ બીજું કાંઈ નહીં. આપણું કામ જ આ. સારું હાલો મોટર ચાલુ કરીએ, જઈએ રજકે અમે ત્યાં જઈને પાણી વાળવાનું હોય. અને એક આ તડકો બપોરના 12 વાગ્યા રહેવાતું નથી આ ગરમીમાં. મળી હાલો થોડી વારમાં. જય શ્રી રામ. તો મિત્રો આપણું કામ પતી ગયું વાડીએ અને હવે આપણે જઈએ ઘરે. ઘરે જઈને ખાઈને સૂઈ જઈશું. અને આ જો જિંદગી જીવી હોય ને તો આ ભાઈબંધ જેવી જીવવાની, પાડા જેવી. ટેન્શન નહીં લેવાનું, જે થવાનું થાય. ખાવા પીવાનું મળી રહે, હુવા મળી રહે, બસ બીજું શું જોઈએ. એકદમ ટેન્શન ફ્રી રહેવાનું. બાકી બહુ મગજમાં ટેન્શન લેવાનું નહીં. જે થવાનું એ થવાનું જ છે. જો આપણો પાડો ક્યાં ભાઈબંધ, ભાઈબંધ છે ને, કાંઈ ટેન્શન કરવાનું, ખાવા પીવાનું હોવાનું, બસ જિંદગીની મજા લેવાની. બાકી કેવો લાગ્યો? બાકી આપણો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને હા, જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઓલું બેલ આઇકન દબાવી દેજો એટલે મારો નવો વ્લોગ આવે તરત તમને પહેલાં નોટિફિકેશન મળે. સારું, ત્યારે મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.